ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર મિત્રો, ઓમ પૂર્ણમદમ પૂર્ણમિદમ પૂર્ણત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। સર્વે દર્શક મિત્રો સુપ્રભાતમ। હું વિષ્ણુ વૈષ્ણવ જ્યોતિષાચાર્ય નેટવર્ક ચેનલ ના માધ્યમથી આપણે આ ગ્રહોની માયા આ વિશેષ કાર્યક્રમમાં આજે આપણે 12 રાશિ માટે શું ભવિષ્ય છે એની ચર્ચા કરીશું। મિત્રો, શાસ્ત્રમાં ઉલ્લેખ મુજબ જ્યોતિષશાસ્ત્રમાં 9 ગ્રહ છે, 7 ગ્રહ અને રાહુ અને કેતુ એમ મળી 9 ગ્રહ થાય છે। તો આ દરેક ગ્રહોની માનવ શરીર પર અસર થતી હોય છે અને એના પરિપ્રેક્ષ્યમાં આપણે ચંદ્ર છે મનનો કારક છે, સૂર્ય આત્માનો કારક છે, એટલે આપણી માનસિક સ્થિતિ, કારણ કે ચંદ્ર એ ખૂબ જ ઝડપથી 2.5 દિવસમાં એક રાશિ એટલે 30 અંશ ફરે છે, એટલે 360 અંશ જે છે એ ખૂબ જ ફાસ્ટ ચંદ્ર એની એક્સિસમાં ગતિ કરી રહ્યો છે। એટલે માનસિક ચંદ્ર મનનો કારક છે, એટલે માનસિક સ્થિતિ જે છે એની પર આધારિત છે। સૂર્ય આત્માનો કારક છે। તો આપણે આ ચંદ્રની સ્થિતિ અને સૂર્યની સ્થિતિ અને અન્ય ગ્રહોની સ્થિતિના અનુલક્ષીને આપણે આગળ રાશિઓ દ્વારા આ રાશિના જાતકોને એના સ્વામી, એ ગ્રહોની અસરો, આ બધું જ એના બધાના પરિપ્રેક્ષ્યમાં આધ્યાત્મિક અને જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરી આપણે આગળ 12 રાશિનું ફળ વિશે ચર્ચા કરીશું। તો આવો આ ગ્રહોની માયા કાર્યક્રમમાં આપણે આગળ વધીએ અને આ કાર્યક્રમની શરૂઆતમાં સૌ પહેલાં આપણે આજનો દિવસ એનું પંચાંગ વિશે જાણીએ। તો આજનું વાત કરવા જઈએ તો આજના દિવસે શ્રાવણ સુદ સપ્તમી, તારીખ 11/8/2024, રવિવાર, નક્ષત્ર સ્વાતિ। આજે યોગ શુભ છે, કરણ ઘર છે, આજે વૃદ્ધિ તિથિ છે। મિત્રો, વૃદ્ધિ તિથિ વિશે આગળ આપણે ચર્ચા કરીશું કે ક્યારે તિથિ વૃદ્ધિ બને છે। આજે ભાનુ સપ્તમી પણ છે। આજે ચંદ્ર રાશિ તુલા છે। તો તુલા રાશિ એટલે કે એના અક્ષરો છે ર અને ત। તો આજે જેનો જન્મ થાય જે બાળકોનો, એની રાશિ તુલા થશે। તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો પસાર થાય, કારણ કે આ દિવસે જન્મનાર વ્યક્તિની એ જન્મતિથિ થાય છે, તો આ જન્મદિન સારો થાય છે। શ્રાવણ માસ, શરદ ઋતુ ચાલી રહી છે। શિવ ઉપાસના એ હાલના સમયમાં શુભત્વ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ માધ્યમ છે। તો આવો કયા ઉપાય કરવાથી વ્યક્તિને શુભત્વ પ્રાપ્ત થાય? સમય કઠિન ચાલી રહ્યો છે, તો આ સમયમાં શું સારું ફળ મેળવવા માટે શું કરવું? તો આ શાસ્ત્ર આપણને બતાવે છે। તો આપણે દરેક રાશિ એના ફળકથન માટે આપણે ચર્ચા કરીશું। આગળ દરેક રાશિ માટે વારાફરતી આગળ વધીશું। તો ગ્રહોમાં પહેલી રાશિ છે મેષ। મેષના અક્ષર છે અ, લ અને ઈ। મિત્રો, આ રાશિનો સ્વામી છે મંગળ। હવે મેષ રાશિના જાતકો, આજનો દિવસ એમના માટે ભાગીદારી કરવા માટે સારો છે। આજે કોઈ પણ વ્યવસાય કે કોઈ પણ કાર્ય માટે કોઈ પણનો સહકાર લે તો એના માટે સારું ફળ પ્રાપ્ત થઈ શકે છે।
સાથે સાથે મકાન, વાહન એવી સંપત્તિ માટે પણ વિચારણા કરી શકાય અને એનું પ્લાનિંગ કરી શકાય. આજે આ રાશિના જાતકોને નાણાકીય રીતે કોઈ પણ પ્રકારે એનકેટ પ્રકારે શુભ ફળ પ્રાપ્ત થવાની શક્યતા પૂરી છે. કોઈ પણ ઉઘરાણી બાકી હોય તો પણ પૂરી થાય અને બેંક બેલેન્સ વધે એવી શક્યતા છે. એટલે એના માટે પ્લાનિંગ કરી અને આયોજન કરી અને આગળ વધી શકાય. કારણ કે સાથે સાથે બીજી બાજુ એટલું જ આકસ્મિક કોઈ ખર્ચ થવાની પણ ઘટના બની શકે છે. એટલે આજે આ રાશિના જાતકો માટે શુભ ફળ પ્રાપ્ત કરવા માટે ગણપતિ ઉપાસના, ગણેશ વંદના અને અથર્વશીર્ષનો પાઠ કરવો જરૂરી છે. મિત્રો, વૃષભ રાશિ, નામ અક્ષર છે બ, વ, ઉ. આજે આ દિવસે આ રાશિના જાતકો માટે માનસિક સ્થિરતા, શાંતિ અને ખૂબ જ ખુશનુમા વાતાવરણમાં આ રાશિના જાતકો આજે સારો દિવસ પસાર કરી શકે છે. આધ્યાત્મિકતા એમાં વધારો કરશે. સાથે સાથે પારિવારિક દ્રષ્ટિએ પણ ભાઈ ભાંડુઓ સાથે કોઈ સંબંધ બગાડવા નહીં, ને તો કોઈ પણ ઉદ્વેગ ઊભો થઈ શકે છે, પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે. પરાક્રમ કરવાની જરૂર નથી. આજે શાંતિથી દિવસ પસાર કરો. આ વૃષભ રાશિના જાતકોએ આજે શેર સટ્ટામાં આગળ પગલું ભરવું નહીં. સટ્ટાકીય બાબતે કોઈ પણ પ્રકારનો સોદો આજે એમના માટે નુકસાનકારક છે. સાથે સાથે વ્યવસાયમાં પણ કોઈ છેતરપિંડી ન થાય એ જોવું રહ્યું. એટલે આ રાશિના જાતકો માટે આજે એકંદરે શુભ દિવસ છે, એ પસાર થાય. અને આ રાશિના જાતકોએ આજે શુભત્વ પ્રાપ્ત કરવા માટે દુર્ગા ઉપાસના, માતાજીની ઉપાસના કરવી શ્રેષ્ઠ છે. નવચંડી યજ્ઞ વગેરે ધાર્મિક કાર્યો પણ કરી શકાય. મિત્રો, મિથુન રાશિ, નામ અક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિનો સ્વામી છે બુધ. તો આજે આ દિવસે મિથુન રાશિના જાતકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આજે આ દિવસ શુભ છે. તો વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું આગળ કાર્ય કરવું હોય, જેમ કે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવું હોય, કોઈ જગ્યાએ કોઈ ક્લાસીસમાં જોઈન થવું હોય, તો આજે આ વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ દિવસ છે. અને અભ્યાસની દ્રષ્ટિએ, કેરિયરની દ્રષ્ટિએ આજે નિર્ણય લઈ શકાય. સાથે સાથે શૈક્ષણિક બાબતે ખર્ચ થવાની સંભાવના પૂરી છે. ભાઈ ભાંડુઓને સાથે લઈ ચાલવું. અને આજે વડીલોએ એમના સંતાન સાથે વાર્તાલાપ કરી અને એમની કેરિયર માટે કંઈક આગળ કોઈ પણ પ્રકારની મદદ એ એમને શુભ ફળ આપશે અને આગળ વધારશે. તો પ્રોત્સાહિત થઈ શકે વિદ્યાર્થીઓ અને સંતાનો એવી રીતે એમને સમજવા અને સાંભળવા. આજે આ રાશિના જાતકોનો ભાગ્યોદય છે. એટલા માટે આ રાશિના જાતકોને કોઈ પણ પ્રકારના આકસ્મિક લાભ થવાના કોઈ પણ સમાચાર મળી શકે છે. અને સામે આ રાશિના જાતકોને કોઈ પણ પ્રકારના આયોજન માટે ખર્ચ કરવો હોય તો એનું સારું ફળ મળે. એટલે ખર્ચ એનો વ્યય નહીં થાય, પણ ખર્ચ કરવો એ પણ ફાયદાકારક રહેશે. તો આ રાશિના જાતકોએ ખાસ દુર્ગા ઉપાસના કરવી અને ઉપવાસ કરી અને ઉપાસના કરવી, જેથી આજે એ શુભત્વ પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી વિચાર કરીએ તો કર્ક રાશિ, ડ અને હ. કર્ક રાશિનો સ્વામી છે ચંદ્ર. તો ચંદ્ર મનનો કારક છે, મેં આગળ વાત કરી એમ. તો કર્ક રાશિના જાતકોએ ખાસ આજે શિવ ઉપાસના કરવી જરૂરી છે.
દૂધનો અભિષેક શિવલિંગ પર કરવો, માનસિક શાંતિ રહે એવા પ્રયત્નો કરવા, જેથી કરીને આ રાશિના જાતકોનો દિવસ આજે સારો પસાર થાય. સાથે સાથે ભાઈઓ બહેનો એ પણ સાથ અને સહકાર આપશે, એટલે એમની સાથે પણ સારા વ્યવહાર કરવા જરૂરી છે અને એ ફાયદાકારક છે. મકાન વાહન લઈ શકાય, વાહનનો યોગ છે, તો આજે વાહન ખરીદી અને વસાવી શકાય. આ રાશિના જાતકો એ વાહન કાળજીપૂર્વક ચલાવવું જરૂરી છે અને કોઈ આકસ્મિક ઘટના ન બને એની સાવચેતી આજે રાખવાની ખાસ જરૂરી છે. સાથે સાથે આ રાશિના જાતકોએ અથાગ પ્રયત્ન કરવો પડશે. કોઈ પણ કાર્યમાં ખૂબ મહેનત કરવી પડશે તો જ એનું ફળ પ્રાપ્ત થશે. શિવ ઉપાસના આ રાશિના જાતકો માટે આજે શુભ ફળ પ્રાપ્ત કરવા માટે શિવ ઉપાસના એ શ્રેષ્ઠ છે. તો શિવ મહિમન સ્તોત્રનો પાઠ પણ કરી શકાય. આગળ સિંહ રાશિ, નામ અક્ષર છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. તો જે કોઈ આ રાશિના જાતકો છે, ખાસ કરીને જે ક્ષેત્રમાં જે લીડર છે, નેતા છે, દાખલા તરીકે રાજકારણ છે, શૈક્ષણિક સંસ્થા છે, સમાજની સંસ્થાઓ છે, એમાં જે નેતા તરીકે કામ કરી રહ્યા છે એમના માટે આજે શ્રેષ્ઠ દિવસ છે અને જસ પ્રાપ્ત કરી શકે, યશ માન પ્રતિષ્ઠામાં એમનો વધારો થાય. આજે આ રાશિના જાતકોએ સામાન્ય રીતે અલગ પોતાની વિચારસરણીથી અલગ રીતે કાર્ય કરવાનું રહેશે. કોઈ સાથે ભાગીદારી એ એમને નુકસાનકારક રહેશે. કોઈના સલાહ સૂચન મુજબ ચાલવું નહીં, છેતરપિંડીની શક્યતા છે. સાથે સાથે આકસ્મિક કોઈ ઘટના બનવાની પણ સંભાવના છે, એટલે ધ્યાન રાખીને દિવસ પસાર કરવાનો રહેશે. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અને સૂર્ય ઉપાસના એ આજે આ રાશિના જાતકો માટે શુભત્વ પ્રાપ્ત કરવા માટેના ઉપાય છે. ત્યાર પછી આવે કન્યા રાશિ, નામ અક્ષર છે પ ઠ ણ. સ્વામી છે બુધ ને આગળ વાત કરીએ એમ આજે આ કન્યા રાશિના જાતકો માટે પણ જે બાળકો અને વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે એમના માટે આજે સારો દિવસ છે. તો જેમ બને તેમ ખૂબ અથાગ પ્રયત્ન કરવાથી આજે શુભ ફળ પ્રાપ્ત થાય. એટલે શૈક્ષણિક ક્ષેત્રમાં તેઓ કોઈ પણ ક્ષેત્રમાં જે પણ કાર્ય કરવાનું હોય એમાં આગળ વધી શકે છે. સાથે સાથે કોઈ પણ પ્રકારના આ ખર્ચ માટે લોન લેવાની થાય સરકારમાંથી કે બેંકમાંથી, તો શૈક્ષણિક બાબતે આ રાશિના જાતકો લોન લઈ શકે છે, ઋણ મળી શકે છે. દિવસ શ્રેષ્ઠ પસાર થાય અને દુર્ગા ઉપાસના કરવી, સાથે સાથે સરસ્વતી ઉપાસના કરવાથી વિદ્યાર્થીને ખૂબ જ સારું ફળ પ્રાપ્ત થઈ શકે છે અને ખાસ કરીને યાદ શક્તિમાં વધારો થાય અને માનસિક એકાગ્રતામાં પણ વધારો થઈ શકે છે. તો વિદ્યાર્થીઓ માટે સરસ્વતીની ઉપાસના શ્રેષ્ઠ છે. તુલા રાશિ, નામ અક્ષર છે ર અને ત. સ્વામી છે શુક્ર. તો આજે આ રાશિના જાતકો, તુલા રાશિના જાતકો સુખ, વૈભવ, મોહ, મોજ શોખ માટે પૈસા ખર્ચ કરશે. નાણાકીય રીતે આજે આ રાશિના જે જાતકો છે એ મોજ શોખ માટે છૂટા હાથે પૈસા વાપરી શકે છે. આથી બિનજરૂરી ખર્ચ ન થાય એ જોવું રહ્યું. નાણાકીય કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય એ પણ જોવાનું રહેશે. આ રાશિના જાતકોને આજે મોસાળથી સારો લાભ થવાની શક્યતા છે. સાથે સાથે શેર સટ્ટામાં રોકાણ કરવાથી લાંબા ગાળે એમને લાભ પ્રાપ્ત થવાની પૂરી શક્યતા છે. તો આ ક્ષેત્રમાં એ રોકાણ કરી શકે છે. બીજું કે આ રાશિના જાતકો એ કોઈ પણ પ્રકારના વાહન અથવા કોઈ પણ પ્રકારનો પ્રવાસ હોય તો
આ સમય એમના માટે સમય ચેતવીને ચાલવા જેવો છે. એટલે એવા સમયે ખાસ સાવચેત રહેવું, કોઈ પણ પ્રકારની સામે ઈજા કે ઘાત ન થાય એ પણ ધ્યાન રાખવાની જરૂર છે. તો આ રાશિના જાતકોએ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી સારું ફળ આ દિવસે એમને મળી શકે છે. વૃશ્ચિક રાશિ, નામ અક્ષર છે ન અને ય. એનો સ્વામી છે મંગળ. સામાન્ય રીતે વૃશ્ચિક રાશિના માણસો ઉગ્ર સ્વભાવના હોય છે. આ જાતકો સામાન્ય રીતે નાની નાની બાબતમાં પણ ઉગ્રતા ધારણ કરતા હોય છે. એટલા માટે આજે શાંતિથી દિવસ પસાર કરવો જરૂરી છે. બિનજરૂરી ટંટા ફિસાદમાં ફસાઈ શકાય એમ છે અને એ નુકસાન પોતે ભોગવવું પડે. ખાસ કરીને પરિવારના સભ્યો સાથે વાદ વિવાદમાં ઉતરવું નહીં. દાંપત્ય જીવનમાં પણ સુમેળ સાધવો અને સારી રીતે દિવસ પસાર કરો. પરિવાર સાથે કોઈ પણ જગ્યાએ ફરવા જવું, વિઝિટ કરવી અને આનંદથી દિવસ પસાર કરો એમના માટે શ્રેષ્ઠ રહેશે. ભાગ્યોદય સારો છે એટલે આજે કોઈ પણ નવું કાર્ય કરી શકાય. સાથે વ્યવસાયમાં પણ આજે આ મંગળ પ્રભાવી વ્યક્તિ હોય, કોઈ પણ સાથે જો ભાગીદારી હોય તો એમની સાથે બગાડવું નહીં અને શાંતિથી એમની સાથે દિવસ પસાર કરો અને એમની સાથે સલાહ અને સૂચન લઈને આગળ વધવું. નહીં તો ભાગીદારીમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ થવાની પૂર્ણ સંભાવના રહેશે. તો આ રાશિના જાતકોએ પણ ગણેશ ઉપાસના, ખાસ કરીને વ્યવસાયની જે જગ્યા છે, ફેક્ટરી હોય, ઓફિસ હોય, ત્યાં ગણેશનું સ્થાપન કરવું એ જરૂરી છે અને ગણેશની વંદના આ રાશિના જાતકોને શુભ ફળ આપશે. રાશિ છે ધન. નામ અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. સ્વામી છે ગુરુ. ગુરુ પ્રધાન આવા વ્યક્તિઓ એ ઘણા ધાર્મિક હોય છે. સામાન્ય રીતે ધન રાશિના જાતકો છે એ ધાર્મિકતામાં વધુ માનતા હોય છે, આસ્તિક હોય છે અને આસ્તિકના કારણે એ સ્પિરિચ્યુઅલ પાવર એમનો સારો હોય છે, જેથી એમની માનસિક સ્થિતિ પણ સારી હોય છે. આ રાશિના જાતકોએ આજે પોતાના સહકર્મી સાથે શાંતિથી દિવસ પસાર કરો અને નોકરી કરતા હોય તો ત્યાં પણ સાવચેતી રાખી અને શાંતિથી દિવસ પસાર કરો. કોઈ પણ પ્રકારના કોઈ પણ મેટરમાં એ સંડોવણી થઈ શકે તો આવા વ્યક્તિએ નોકરીમાં સાવચેત રહી કામ કરવાનું રહેશે. વ્યવસાયમાં આજે આવા જાતકો વધારે નાણાંનું ખર્ચ કરી અને વધારે રોકાણ કરીને એમાં આગળ વધી શકે છે અને એમાં એને ફાયદો થશે. સાથે સાથે ભાઈઓ અને ભાંડુઓ, બહેનો, એમની સલાહ, એમનું સૂચન લઈ એમનો સહકાર મેળવી અને કુટુંબમાં સારી રીતે સમય પસાર કરવો. આજે આ રાશિના જાતકોએ કોઈ પણ પ્રકારનું ઋણ લેવું નહીં અને શનિ ઉપાસના, વૃદ્ધોની સેવા અને વડીલોની સેવા એ શ્રેષ્ઠ ઉપાય છે. આ રાશિના જાતકો જેટલી વડીલોની સેવા કરશે એટલું શુભ ફળ પ્રાપ્ત થાય અને સારા બ્લેસિંગ્સ મળે. રાશિ છે કુંભ. કુંભ રાશિના અક્ષર છે ગ, શ, શ અને શ. સ્વામી છે શનિ. અત્યારે હાલના સમયમાં કુંભ રાશિના જાતકો માટે કઠિન સમય પસાર થઈ રહ્યો છે. કેટલાક વ્યક્તિઓ આધ્યાત્મિક છે, સ્પિરિચ્યુઅલ પાવર જેમનો સ્ટ્રોંગ છે, આવા વ્યક્તિ એની સાથે સ્ટ્રગલ કરીને સમય સારો પસાર કરી શકે છે. પણ ઓવરઓલ દ્રષ્ટિએ જોઈએ તો આ સમય કઠિન છે. તો આવા જાતકો જે કુંભ રાશિના છે, ગ, શ, સ અને શ અક્ષરવાળા એવા વ્યક્તિઓએ હાલનો સમય શાંતિથી પસાર કરવાની જરૂર છે. મિત્રતામાં પણ કોઈની પણ સાથે છેતરપિંડી થવાની શક્યતા પૂરી છે. તો આજના દિવસે આ રાશિના જાતકો ખાસ કરીને મકાન, વાહન, આ પ્રકારની કોઈ સંપત્તિની બાબતમાં કોઈ પણ વિચારણા આગળ કરવી નહીં, યથાસ્થિતિ રાખવી, નવું કોઈ આયોજન કરવું નહીં. સાથે સાથે આરોગ્યની પણ કાળજી રાખવાની રહેશે, આંખોની પણ કાળજી રાખવી અને દિવસ પસાર કરવો. અને આ રાશિના જાતકોએ પણ શિવ ઉપાસના એમના માટે શ્રેષ્ઠ છે.
અને એ શિવ ઉપાસના ખાસ કરીને શિવ અધૈર્ય, દૂધ, પાણી અને ચોખા એની સાથે શિવ પર અભિષેક કરી અને પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ કરી અને પૂજા ઉપાસના કરવી શ્રેષ્ઠ છે. ત્યારબાદ છેલ્લી રાશિ મીન છે. મીન રાશિ જેના અક્ષરો છે ત, ચ, જ અને થ. મિત્રો, આ રાશિના જાતકો ખાસ કરીને સ્વભાવની દ્રષ્ટિએ બહુ શાંત અને સૌમ્ય હોય છે. કોઈક હશે, બાકી મોટા ભાગે મીન રાશિના જાતકો સ્વભાવગત બહુ સૌમ્ય રાશિ છે. એનો સ્વામી છે ચંદ્ર. તો આ રાશિના જાતકોએ આજે ખાસ કરીને કૌટુંબિક દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ વાદ વિવાદમાં ઉતરવું નહીં. તો દિવસ કલહમાં પસાર થઈ શકે છે. ભાગ્યોદય વિલંબથી થાય. આ રાશિના જાતકોને મોસાળથી સારું બને અને નાણાકીય બાબતે કોઈ પણ પ્રકારની મિત્રો કે મોસાળ કે બેંકમાંથી પણ લોન લઈ અને ઋણ પ્રાપ્ત થઈ શકે છે અને કામ થઈ શકે છે. શેર સટ્ટામાં પણ સફળતા મળે. કરેલ રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ એનું લાંબા ગાળે એમાં ફાયદો થાય એવી શક્યતા છે. અને ખાસ કરીને આ જાતકોએ શિવ ઉપાસના કરવી, સાથે સાથે સૂર્ય ઉપાસના પણ જરૂરી છે. આજે આ રાશિના જાતકો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે, સવારે પ્રાતઃ સૂર્ય નમસ્કાર અને સૂર્યને અધર આપી દિવસની શરૂઆત કરે તો એમનો દિવસ શ્રેષ્ઠ જવાની શક્યતા છે. અશુભ જે ફળ છે એનો નાશ થાય અને સારું ફળ પ્રાપ્ત થાય. દિવસ શુભ અને સારો મળે. સૌ તંદુરસ્ત રહો. આભાર. અસ્તુ. જય શ્રી રામ. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.